ભરૂચના એપીએમસી માર્કેટ નજીક આવેલા શોપિંગમાં પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં આજે સાંજે આગ લાગવાની ઘટના બની। આગ લાગતાની સાથે જ આસપાસના દુકાનદારો અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર ફાઇટર તત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જો કે દુકાનમાં કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ મૂકવાનો બાકી છે। આગ લાગવાના સમાચાર ફેલાતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા। મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં 4 વાગ્યાની આસપાસ ગમે કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો। જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બાઉન્સરની જરૂરિયાત હતી। તેથી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી 15 થી 20 મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરી છે। તેમજ આસપાસની જેટલી નજીકની દુકાનો હતી તે તમામને આગથી બચાવી છે।